સ્કૂલમાંથી નીકળતું એ બાળક 10મા અને 12માની એક્ઝામ આપવા જાય ત્યારે તમારે એને ટ્રીટ કરવો જ પડશે. તમારે એને કહેવું પડશે, બેટા કદાચ એકાદ વિષયમાં ફેલ થાય તો તું પરીક્ષાની જિંદગીમાં ફેલ થઈ છો કે ફેલ થયો છે એ તો હજી 6 મહિના પછી ફરીથી પરીક્ષા આપીને એમાં પાસ થવાશે, પણ જિંદગીની પરીક્ષામાં તું ક્યારે ફેલ નહીં થતો કે નહીં થતી, આટલું તો તમે એને કહેજો. રવિશંકર મહારાજનું નામ તો તમે સાંભળ્યું છે. કયા શ્રી શ્રી રવિશંકરની વાત નથી કરતો. આપણે ગુજરાતમાં બેઠા હોઈએ ને ત્યારે શ્રી શ્રી રવિશંકર ના હોય, આપણા માટે રવિશંકર મહારાજ હોય. આ રવિશંકર મહારાજ પાસે એક છોકરી આવી અને છોકરીએ કીધું, સર મને તમે તમારા ઓટોગ્રાફ આપો. 9મા ધોરણમાં ભણતી એ છોકરીએ જેવા ઓટોગ્રાફ માંગ્યા. જુઓ, રવિશંકર મહારાજ એમને ઓટોગ્રાફ નતા આપતા. એમણે તરત કીધું, જો તું જિંદગીમાં ક્યારે ચા ન પીવાની હોય, આજે તું પ્રતિજ્ઞા લેતી હોય તો હું તારી ચોપડીની અંદર, તારી નોટની અંદર ઓટોગ્રાફ કરી આપું. અને છોકરીએ કીધું, આપી દો. હાથ જોડી દીધા. રવિશંકર મહારાજે અભિગ્રહ આપ્યો, જિંદગીમાં કોઈ વ્યસનનું સેવન નહીં કરું, ચા કોફી કોઈ દિવસ નહીં પીવું. અને આ છોકરી 10મા ધોરણમાં આવી. પરીક્ષાના દિવસો જેવા નજદીકમાં આવ્યા, રાત્રિ જાગો કરવાની જરૂર પડી અને એમાં એને થયું કે રાત્રે જાગવું હોય તો શું પીવું પડે? તમે પીને આવ્યા છો? રાત્રિ જાગો કરવો હોય તો ચા તો પીવી જ પડશે. અને એને થયું કે નહીં, મહારાજે મને જ્યારે નિયમ આપ્યો છે તો મહારાજ પાસેથી છૂટ લઉં. અને એને રવિશંકર મહારાજને કાગળ લખ્યો. ગુજરાતના ગામડાની અંદર ફરતા રવિશંકર મહારાજને આ છોકરીનો કાગળ મળ્યો. અને એ વખતે રવિશંકર મહારાજે વાંચ્યો કે આ છોકરી એમ પૂછાવે છે કે હું ચાની ખાલી 10મા ધોરણની પરીક્ષા પૂરતી હું છૂટ લઈ શકું છું, આપની જો સંમતિ મળે તો હું ચા પી અને પછી 10મા ધોરણની પરીક્ષા આપી શકું, મને ચાની 1 મહિના પૂરતી છૂટ આપો. અને રવિશંકર મહારાજે એને કાગળ લખ્યો, બેટા તારે ચા પીવી હોય તો મારા તરફથી છૂટ છે, પણ એટલું લખી રાખજે, પરીક્ષાની જિંદગીમાં પાસ થવા માટે તું ચા ચાલુ કરે છે, પણ એમ કરવાથી તું જિંદગીની પરીક્ષામાં નાપાસ થઈ રહી છે. હવે તારે નક્કી કરવાનું ચા પીવી કે ના પીવી. અને આ કાગળ જેવો છોકરીના હાથમાં આવ્યો, છોકરીએ કાયમ માટે ચાને અલવિદા આપી દીધી અને છોકરી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ થઈને પાસ. તમારા બાળકોની અંદર ટેલેન્ટ જબરદસ્ત છે, ટેમ્પરામેન્ટ ઘટી ગયું, સતત ટેન્શનમાં રહેવું, સતત ડિપ્રેશનમાં રહેવું, સતત મૂડ આઉટ રહેવું. એક વેકેશન પડે છે ને ત્યારે મા બાપોને ટેન્શન વધી જાય છે, કારણ કે છોકરાને હવે આઉટડોર ગેમમાં રસ નથી રહ્યો છે. આઉટડોર ગેમની અંદર રસ નથી રહ્યો, ઇન્ડોર ગેમની અંદર પણ હવે એને રસ નથી રહ્યો. તમારો દીકરો કે તમારા સ્ટુડન્ટ હવે કેરમ રમે છે, ક્રિકેટ રમે, કદાચ ક્રિકેટ રમતા હશે કારણ કે અત્યારે મેનિયા ચાલે છે, બાકી એને ક્રિકેટમાં રસ નથી, કોઈમાં રસ નથી, કોઈ રમતમાં રસ નથી. એને અત્યારે જો કોઈ મેનિયા લાગ્યો હોય તો શેનો લાગ્યો છે? મોબાઈલ, વોટ્સએપની સાથે સતત ચેટિંગ કરતો હતો. મને ડોક્ટર શરદ ઠાકર મળ્યા હતા અમદાવાદની અંદર અને મારી સાથે વાત નીકળી. મને કે ભાઈના ઘરે ગયો હતો, ભાઈ, બેન અને એની દીકરી 3 જણા મારી સામે બેઠા હતા. ડાઇનિંગ ટેબલ પર અમે જમી રહ્યા હતા અને છોકરી એક બાજુ મારી સામે જોતી જાય અને બીજી બાજુ નીચે વોટ્સએપ રાખી અને સતત ચેટિંગ ચાલતી હોય. જોયા વગર તમારા સ્કૂલમાં ભણતા બાળકો જોઈને પણ સાચા જવાબ નથી આપતા, પણ ટેલેન્ટ કેટલી જબરદસ્ત છે એ જોયા વગર વોટ્સએપ પર સહી મેસેજ પોતાના ફિયાન્સને કરી શકતા હોય છે. આટલું પાવરફુલ માઇન્ડ હોવા છતાં પણ તમે એનો સહી ઉપયોગ નથી કરાવી શકતા. મને લાગે છે વિદ્યાર્થીઓ કરતા પણ કદાચ આપણી ક્યાંક ખામી છે. તમે છોડાવી શક્યા? હું કહું છું ચા નહીં છોડાવો ચાલશે, ચા નહીં છોડાવો ચાલશે, કોફી નહીં છોડાવો ચાલશે ને આઈસ્ક્રીમ નહીં છોડાવો ચાલશે. તું જ્યાં સુધી સ્કૂલની લાઈફમાં જીવે છે 12મા ધોરણ સુધી, ત્યાં સુધી તારી પાસે મોબાઈલ ન હોવો જોઈએ, તારી પાસે વોટ્સએપ ન હોવો જોઈએ, તારું ફેસબુકમાં એકાઉન્ટ ન હોવું જોઈએ, તારી પાસે ઇન્સ્ટાગ્રામ ન હોવું જોઈએ, કચ્છ નહીં હોવું જોઈએ. તમે 12મા ધોરણ સુધી છોડાવી શકો ખરા? કે ચાલુ સ્કૂલની અંદર એ લોકો મોબાઈલ લઈને આવે છે? અમને જરૂર છે છોડવાની. આ વાળ જ્યારે ચીપડા ગળે છે એના જેવી હાલત છે. હવે હું શિક્ષકોને પૂછું છું, શિક્ષિકાઓને પૂછું છું, ચાલુ સ્કૂલમાં તમે મોબાઈલમાં વાત કરો? જે ન કરતા હોય એટલે આંગળી ઊંચી કરો. વિચારી કરજો, બહુ નિષ્ઠાપૂર્વક કરજો, બહુ વિચારીને કરજો. ચાલુ સ્કૂલની અંદર જેઓ મોબાઈલમાં વાત ન કરતા હોય. અને હું કહું, તમે શિક્ષકો પણ જેટલા દોષિત નથી બહેનો, શિક્ષકો જેટલા દોષિત નથી એ કરતા વધારે દોષિત તમારા પ્રિન્સિપલ હોય. અને પ્રિન્સિપલ કરતા પણ એ ટ્રસ્ટીગણને હું દોષિત ગણું છું. એની શાળામાં બંધારણમાં હોવું જોઈએ
ચાલુ શાળામાં મોબાઈલ લઈને આવી શકાશે નહીં. આટલો જો નિયમ થઈ જશે. નિયમ પરિપત્રો કડક છે. પરિપત્રો કડક છે, સજા કેટલી કડક છે, પનિશમેન્ટ કેટલી કડક છે. ભાઈ ધોળકામાંથી કોઈ પણ મોબાઈલ શિક્ષક વપરાતો પકડાશે તો શાળાની પાણીની ડોલમાં આપણે નાખી દઈશું. બોલ બોલો. મારી પાસે ઇન્સ્પેક્ટર સાહેબ એક જમાનાના, આજના તો નામ નથી આવડતું. ઓહ, એક જમાનામાં મારું નામ પણ મહેશ જ હતું. મહેતા સાહેબ મને કહે છે કે મારા સાહેબ તમે કવિતા બોલો છો ઘણી વખત આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો છે. અત્યારે મારી પાસે સમય નથી, મારા મુદ્દાઓ ઘણા છે, માટે હું ફરી ક્યારેક તમને આ કવિતા સંભળાવીશ. બહુ ગજબની કવિતા છે.